નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. અમરેલી ડુપ્લિકેટ લેટર કાંડ. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત અલગ અલગ જગ્યાએ આ કાંડની ચર્ચા થઈ રહી છે અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે એક રાજકીય પક્ષના નેતા અને બે જૂથના વૈમનસ્યને કારણે આ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો અને ત્યાર પછી ડુપ્લિકેટ લેટર કાંડ થયો. ત્યાર પછીનો સમગ્ર ઘટનાકાંડ સમગ્ર ગુજરાત જાણે છે. પરંતુ વાતનો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી યુવતી જે પાટીદાર સમાજની હતી અને તેનું રાત્રે સરઘસ કાઢ્યું પોલીસ તંત્ર દ્વારા અને ત્યાર પછી આક્રોશ વ્યાપી નીકળ્યો. આ બાબતે ચર્ચા કરીશું. પોલીસ શું કાયદો ભૂલી અથવા તો શું કારણ એવું બન્યું? કોઈ રાજકીય દબાણ હોય અથવા તો કોનો હાથ હોઈ શકે? આ તમામ સવાલોના જવાબ સાથે ચર્ચા કરીશું. પાટીદાર અગ્રણી મહિલા જિગીશા પટેલ મારી સાથે ઉપસ્થિત છે, તેમનું હું સ્વાગત કરું છું. જિગીશાબેન, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારના પ્લેટફોર્મમાં. આભાર જિગ્નેશભાઈ, જીગરભાઈ, સોરી. જિગીશાબેન, સમગ્ર ઘટનાની આપણે વાત કરીએ ત્યારે એક યુવતી જેનો સીધો કોઈ આ આખા જે ઘટનાક્રમ છે તેનો કોઈ જ સીધો તેનો કોઈ હસ્તક્ષેપ નથી અથવા તો એમ કહી શકાય કે કોઈ જ પ્રકારની તેની સીધી દેખરેખ અથવા તો કોઈએ કહ્યું અને તેણે કર્યું અથવા તો કોઈ સીધો આરોપ તેના પર નથી, છતાં પણ આ ઘટના બની તેવું સમાજના આગેવાનો કહી રહ્યા છે. શું છે આખી ઘટના અને આપનું શું કહેવું છે આ ઘટના બાબતે? જીગરભાઈ, અમરેલીની આ ઘટના વિશે આમ તો સૌ લોકો વાકેફ છે, પણ છતાં પણ હું આ ઘટના વિશે એક વિસ્તારથી હું તમને કહીશ કે દીકરી ભાજપના કોઈ કાર્યકર્તાને ત્યાં જોબ કરતી હતી. 10,000 કે 11,000 રૂપિયાની સેલરી હતી અને ઓબ્વિયસલી છે કે જ્યાં જોબ કરતા હોય એના ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા પડે, એ સીધી વાત છે. જો ઇન્સ્ટ્રક્શન ફોલો ના કરો તો તમને જોબમાંથી કાઢી પણ શકે અને સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી માટે 10,000 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. એ માત્ર ને માત્ર એના ઇન્સ્ટ્રક્શન ફોલો કરતી હતી. અને બીજું તમને કહું કે પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે એને કોઈ આ લેટર ટાઈપ પણ નથી કર્યો. એને જે કાંઈ પણ વોટ્સએપની અંદર જે કાંઈ લખાણ મળ્યું છે એ કોપી પેસ્ટ કરીને એને પીડીએફ મોકલી છે. આટલી જ વસ્તુ છે. દીકરીને તો ખબર પણ નથી કે એની અંદર શું લખેલું છે. એટલે આ એક કહેવાય ને કે અંદરો અંદરની ભાજપના કાર્યકર્તાઓ નેતાઓની વચ્ચેની અંદરો અંદરની એક રાજ રમતનો દીકરી ભોગ બની ગઈ છે. અને છેલ્લા 5-6 દિવસથી જે આ ઘટના ચાલી રહી છે, મને તો એ વસ્તુની પેલી છે કે આટલી હદે મતલબ દીકરીનું અપમાન થઈ ગયા પછી અહીંયાના સ્થાનિક નેતાઓ ચૂપ બેઠા છે માત્ર ને માત્ર પોતાની ઈગો સાચવી રાખવા માટે થઈને. એ બહુ નિંદનીય ઘટના છે. બીજું કે રાજકીય નેતાઓ ધારાસભ્યોના દબાણ હેઠળ આવી અથવા તો એ લોકોની કઈ સાઠગાંઠ હોય ખબર નહીં, પણ પોલીસ તંત્ર દ્વારા દીકરીને કાયદાના વિરુદ્ધમાં જઈને રાત્રે 12 વાગે એની ધરપકડ કરવામાં આવી અને એની આઈડેન્ટિટી છુપાવ્યા વગર. એ દીકરી ઉપર કઈ ગુનો તો સાબિત થયો નતો, છતાં પણ એની આઈડેન્ટિટી છુપાવ્યા વગર અમરેલીની બજારમાં ભર બજારમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું, એની ઇજ્જત લેવામાં આવી. એ બળાત્કારથી કમ નથી. એ દીકરીના હજી મેરેજ નથી થયા, એની આખી જિંદગી પડી છે. શું કરશે એ દીકરી આગળ જઈને? એની જિંદગી તો તમે ધૂળધાણી કરી નાખી. એની જવાબદારી કોણ લેશે? અહીંયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા લેશે કે કાલે મહેશભાઈ કસવાલા જે કૌશિકભાઈ વેકરિયાનું ઉપરાણું તાણ્યું હતું એ લેશે કે જવાબદાર પોલીસ અધિકારીઓ લેશે? કોણ લેશે દીકરીનું ઉપરાણું? બહુ જ ગંભીર ગુનો કહેવાય. હું તો આપણા હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું કે આવા પોલીસ વાળા લોકો ઉપર કે આવા પોલીસ અધિકારીઓ ઉપર તાત્કાલિક ધોરણે એની ઉપર પગલાં લેવા જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ કે જેથી કરીને કાયદાનો દુરુપયોગ કરીને જાહેર જનતાને આવી રીતે હેરાન ન કરવામાં આવે. આ ખરેખર એક ગુજરાત માટે ગુજરાતની દીકરીઓને આ તો કહેવાય ને ભારતના બંધારણ પ્રમાણે મહિલાનું કાયદેસર એક કહેવાય ને અપમાન છે. બહુ તુચ્છ રાજનીતિનો ભોગ બનેલી આ દીકરી માટે તમે વિચારો કે શું કરશે એ દીકરી આગળ જઈને. તમે એનું કાંઈ પણ સમાધાન કરી નાખો. અને કાલની તમે એક ડિબેટ કદાચ મહેશ કસવાલાની જોયો હશે કે ભાઈ કૌશિકભાઈ વેકરિયાએ મોટું મન રાખીને દીકરીની ઉપરથી કેસ ખેંચવાની બાંયધરી લીધી. અરે ભાઈ, તમારે એની કેસ ખેંચવાનો તમારે
આવતો જ નથી, એ દીકરી ઉપર કેસ બનતો જ નથી. અને તમારે મોટું મન રાખવાની ક્યાં જરૂર છે? મોટું મન તો અમે સમાજ વાળા રાખીને તમને માફ કરશું કે નહીં એ પણ ખબર નથી. તમારે તો માફી માંગવાની છે એ દીકરીની. એટલે ખૂબ જ નિંદનીય ઘટના છે. અને પોલીસ તંત્ર એ આ રીતનું વર્તન જાહેર જનતા માટે ન હોવું જોઈએ. કોઈ રાજકીય નેતાઓના ઘરેથી એને પગાર નથી પહોંચતો, કોઈ રાજકીય નેતાઓના કે સરકારના ખીચામાંથી પણ એનો પગાર નથી જતો. એનો પગાર જાહેર જનતાના કરવેરામાંથી જાય છે અને એને જાહેર જનતાની રક્ષા કરવા માટેનું કામ સોંપાયેલું છે, નહીં કે કોઈ નેતાઓની ચાપલુસી કરવા માટેનું. જી જિજ્ઞાસાબેન, ગઈકાલે એક વિડીયો વાયરલ થયેલો હતો આ જે યુવતી છે તેના પિતાજીનો, અને તેમાં તેવું કહેતા જોવા મળી રહ્યા હતા કે તમે તરફેણમાં વાત કરી લો જે સ્થાનિક ધારાસભ્ય છે તેમની, તો દીકરીને જામીન મળી જશે. આ વાયરલ વિડીયોની સત્યતા કેટલી છે તે તો ખબર નથી, પરંતુ તેની ચર્ચા ગુજરાતભરમાં થઈ હતી કાલે. પણ તમે જીગરભાઈ વિચારો કે કોઈના દબાણ વગર પોલીસ તંત્ર પણ શું કામ આવું કરે? પોલીસને કાયદાનું ભાન નહીં હોય? સીધી વાત છે. એક ધારાસભ્ય પોતાની છબી સાચવવા માટે થઈને કે પોતાના વિરુદ્ધ જે લેટરમાં જે કઈ લખાણ હતું કે અમરેલીની અંદર દારૂ મળે છે ને એમાં એનો ભાગ છે, ને હું તો એમ કહું છું અમરેલીની અંદર નહીં, આખા ગુજરાતની અંદર દારૂ મળે છે. એટલે હું મેં હર્ષ સંઘવી ઉપર કે સીએમ ઉપર, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર મેં એની છબી ખરડવાની કોશિશ કરી? નહીં, એની છબી ખરડવાની કોશિશ નથી કરી. એ તો મેં જગ જાહેર કર્યું કે આ વસ્તુ થઈ રહી છે. પોલીસ તંત્ર એ તો એની તપાસ કરવી જોઈએ કે હકીકતમાં વાત બહાર આવી છે તો આ વાતમાં કેટલું તથ્ય છે, કોણ આરોપીઓ છે, ને એની ઉપર એક્શન લેવા જોઈએ. એના બદલે તો જે વસ્તુ જેને બહાર પાડી છે એની ધરપકડ કરવામાં આવે. મતલબ ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે? સરકાર શું કરવા ધારી રહી છે? લોકશાહીને તમામ તો ટોટલી ખતમ કરવા માંગે છે, ગુલામી તરફ લઈ જઈ રહી છે સરકાર. મને તો એ નથી સમજાતું કે લોકો આ બધું સહન પણ શું કામ કરે છે. જિજ્ઞાસાબેન, આ આખી સમગ્ર વાતને જો વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીએ તો હવે જે અત્યારે હાલ તો સમાચાર મળી રહ્યા છે તેમાં એ યુવતીને જામીન મળી ચૂકેલી છે તેવા સમાચાર મળી રહ્યા છે. પાટીદાર સમાજ એક મહિલા અગ્રણી તરીકે જ્યારે એક યુવતી પર જે વીતી હશે તેની આપણે વાત કરીએ તો આપના કહેવા પ્રમાણે યુવતીના હજી મેરેજ પણ નથી થયેલા. સમાજની અંદર આ યુવતી એક ગુનેગાર તરીકે જોવાશે તો હ્યુમન રાઇટ્સ કઈ રીતે તેના પગલા લઈ શકે, અથવા તો આપ તો ત્યાં સાથે એ સંસ્થા સાથે જોડાયેલા છો હ્યુમન રાઇટ્સ સાથે? મને હ્યુમન રાઇટ્સના પ્રતિનિધિ તરીકે હું એટલી બાંહેધરી આપીશ કે મારાથી બનતી યુવતીનું માન સન્માન જળવાઈ રહે અને એને ટોટલી પૂરી રીતે એના માન સન્માન સાથે એ ઘરે પહોંચે, એને ન્યાય મળે, એના માટેના બધા પગલા જે કાંઈ લેવાતા હશે એ બધા અમે લેશું. અને સમાજ તરફથી પણ, મારા પાટીદાર સમાજ તરફથી પણ હું બાંહેધરી આપું છું કે હજી લડાઈ લડવા વાળા ઘણા સાચા લડવૈયાઓ છે સમાજની અંદર, અને કદાચ એના લીધે જ આ પ્રેશર આવ્યું છે અને આ યુવતીને જામીન મંજૂર થયા છે. બાકી સામાજિક સંસ્થાઓ અને એ બધી જે કઈ વાતો કરીને કાલે ગઈ અને એના લીધે એ કહેતા હતા કે આજની તારીખમાં કેસ પાછા ખેંચાવી લેશું ને છોકરીને બહાર કઢાવી લેશું, એ બધી વાહિયાત વાતો હતી. અને ખાલી ને ખાલી માત્ર ને માત્ર સામાજિક પ્રેશરના લીધે દીકરીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અને એવી જ રીતે આગળની લડતો અમે આપતા રહેશું જ્યાં સુધી દીકરી ન્યાય નહીં મળે. આજે દિલીપભાઈ સંઘાણીએ પણ કીધું કે દીકરીને આપણે ક્યાંક ને ક્યાંક જોબ, સરકારી નોકરી અપાવીને એને એનું ગુજરાન ચાલે એ રીતની કંઈક કરી દેશું. હું એના માટે બહુ આભાર વ્યક્ત કરું છું દિલીપભાઈ સંઘાણીનો. પણ દિલીપભાઈને હું એટલું પણ કહેવા માંગીશ કે માત્ર ને માત્ર એની જિંદગી રડી જાય એના માટેના પ્રયત્નો જરૂરી નથી. એક ભાજપના નેતા તરીકે અને પાટીદાર સમાજના એક આગેવાન તરીકે તમારી જે સરકારમાં તમે છો, જે ભાજપમાં તમે છો, એ ભાજપના હોમ મિનિસ્ટર ને સીએમ ને તમારે રજૂઆત કરવી જોઈએ જે ઘટના બની છે ને એમાં જે કઈ ગુનેગારો છે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ. અને ધારાસભ્યના કહેવા પ્રમાણે, અને છે જ ધારાસભ્યના કહેવાથી જ આ બધું થયું છે, તો એ ધારાસભ્ય માટે પણ કઈ ઠોસ પગલા લેવા જોઈએ કે જેથી કરીને સત્તાનો દુરુપયોગ કરી અને ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર પણ ક્યાંય આવો કિસ્સો ન થાય એના માટેનું એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ઉદાહરણ તો પૂરું પાડવું જોઈએ, એ ચોક્કસ સાચી વાત છે જિજ્ઞાસાબેન, પરંતુ આખી ઘટના જે બની તેમાં કરવાવાળું કોઈ અલગ હતું, કોઈકનું નામ કંઈક હતું. આપે કહ્યું તે પ્રમાણે તે યુવતી જે છે તે ફક્ત પોતાની ફરજ પૂરી કરી રહી હતી અથવા તો જોબ કરી રહી હતી, તે અજાણ હતી. તો આ રાત્રે પોલીસને એટલું પણ ન થયું કે તંત્રને એમ પણ ન થયું કે આ યુવતી છે, સીધો આરોપ તેના ઉપર કોઈ લાગતો નથી,
છતાં પણ આ રીતે સરઘસ કાઢીએ તો આ કેમનું કઈ સમજણ નથી પડતી આ બાબતે. હું એટલા માટે ચિંતિત છું કે જો પોલીસ તંત્ર, ન્યાયતંત્ર આ બધા સરકારની ચાપલુસી કરવા માંડશે, ધારાસભ્યોની કે સાંસદ સભ્યોની કે નેતાઓની ચાપલુસી કરવા માંડશે, તો સામાન્ય જનતા સાથે ક્યારે અન્યાય થશે તો સામાન્ય જનતા કોની પાસે જશે? એનો ગુનો ક્યાં નોંધાવશે? અમારો રોષ એટલા માટે જે પોલીસ કર્મીઓ ઉપર છે, કારણ કે તમે યાર તમારી જે ફરજ આવે છે એ નિભાવો. કાયદા માત્ર ને માત્ર જાહેર જનતાઓ માટે નથી, સામાન્ય પબ્લિક માટે નથી, કાયદાઓ એના માટે પણ છે. અને હું પોલીસ તંત્રને ખુલ્લા દિલથી ને ખુલ્લે આમ કહું છું કે જો અમે કાયદાનું ભાન કરાવવા માંડશું ને તો ઘણાની નોકરીઓ જતી રહેશે. અને અમારી ઘણી બધી એવી આગળની અમે કરવાના છીએ. એવું નથી કે બેનને જામીન મળી ગયા છે અને અમે પછી અહીંયાથી બસ અમારું આ પતી ગયું, અમે હવે અવાજ નહીં ઉઠાવીએ, એવું નથી. અમારા સમાજના જે લડવૈયાઓ હતા, આગેવાનોની વાત નથી કરતી, આગેવાનો તો માત્ર ને માત્ર સત્તાધીશોની ચાપલુસી કરવામાંથી ઊંચા નથી આવતા. અને એના માટે હું ખરેખર મને બહુ આમ દુઃખ થાય છે કે યાર 5 ધારાસભ્યો પટેલ, સાંસદ સભ્ય પટેલ, સીએમ પટેલ, છતાંય પાટીદારની દીકરી 5-6 દિવસ સુધી કોઈ ખોટા કેસની અંદર આવી રીતે જેલના સળિયા ગણતી હોય. થૂ છે તમારી ઉપર, થૂ. મતલબ તમે શું કરવા ધારી રહ્યા છો? અને હું મારા સમાજ માટે જ નથી કહેતી, ગુજરાતના તમામ સમાજ માટે, તમામ આગેવાનોને, તમામ બહેનો દીકરીઓને કહું છું કે આ જે કઈ પણ ગુલામીનો જે પ્રવાહ ચાલ્યો છે, જે કઈ પણ અત્યાચારો થઈ રહ્યા છે તંત્રો દ્વારા, કે જેની પાસેથી આપણને ન્યાયની આશા હોય એવા તંત્રો દ્વારા જે ગુલામીના જે ઘટનાઓ બની રહી છે, આજે અમારા સમાજની દીકરી છે, કાલે કોઈ પણ સમાજની દીકરી હશે, અને ત્યારે પણ અમે બોલતા જશું. કારણ કે ક્ષત્રિય સમાજની દીકરી, બેન દીકરી ઉપર આવ્યું હતું ને, ત્યારે પણ તમે મારો વિડીયો જોયો હશે. મેં રૂપાલા સાહેબ અમારા સમાજના હતા, છતાં પણ હું બોલી હતી, કારણ કે કોઈની બેન દીકરીઓની ઇજ્જત વિશે કઈ પણ આવે ને કોઈ સહન ના કરી શકે, કોઈ પણ સહન ના કરી શકે. અને કોઈ પણ હોય, કોઈને છાવરવામાં ના આવે. એના બદલે અમારા સમાજના જે આગેવાનો છે, સંસ્થાઓ હજી કોઈ આગળ નથી આવી. મને તો શરમ આવે છે મારી સંસ્થાઓ ઉપર કે તમે શું કરવા બેઠા છો? તમે સમાજના નામે સંસ્થાઓ ઊભી કરી છે, તમારા ખીચામાંથી પૈસા કાઢીને સંસ્થાઓ ઊભી નથી કરી. અને પોલીસ વાળાને કહું છું કે તમારા ઘરની ધોરાજી નથી ચાલતી, તમારે કાયદા પ્રમાણે ચાલવું પડશે. એટલે કાયદાનું ભાન કરાવતા અમને પણ આવડે છે. આપણી સાથે પ્રતાપભાઈ દુધાત પણ જોડાઈ રહ્યા છે, તેમની પણ આપણે નોંધ લઈશું. અને પ્રતાપભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. જી નમસ્કાર. નમસ્કાર. જે ઘટના બની અમરેલી લેટરકાંડ, ડુપ્લિકેટ લેટરકાંડ, અને ત્યાર પછીનો ઘટનાક્રમ આપણે સૌ વાકેફ છીએ. સીધો સવાલ એ કરવો છે કે આ યુવતીને જામીન મળી ચૂક્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ આપને શું લાગે છે? 100% જામીન મળ્યા છે. અમારા મારફત અમે જ વકીલ અમારા લેવલે રોકેલા રાખ્યા હતા. ગયા શુક્રવાર 12 વાગે આજ દિવસ સુધીના એપિસોડની અંદર છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધી વાતો આવી અને ઘણી બધી એમાં વાતો બંધ થઈ. પણ 31 ના દિવસે વાત મારા ધ્યાન ઉપર આવ્યું અને એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવ્યો. 1લી તારીખે સવારે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલી સરકારને મેં જગાડી અને પત્ર વ્યવહાર સમાજના મેં પત્ર લખ્યો અને મીડિયાની મુહિમ સાથે સાથે સામાજિક લોકોએ પણ આમાં જોડાવાનો પ્રયત્ન કર્યો. યુવાનો, પાસની ટીમ, અન્ય આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય વિરોધ પક્ષની બધી જ પાર્ટી અને સરકાર ઉપર દબાણ ઊભું થયું. અને દબાણના ભાગરૂપે ગઈકાલથી ભારતીય જનતા પાર્ટીના અમુક અમારા સમાજના અમુક વસેટિયાઓ, જે અમારું પાસનું આંદોલન હાલતું હતું ત્યારે વસેટિયા પણ કરી અને અમારા આંદોલનને તોડવાનો પ્રયત્ન કરતા હતા. એ જ પ્રમાણે ગઈકાલે અમરેલીની અંદર એની એન્ટ્રી થઈ અને મીડિયા ઉપર પાઠ કરતા ફોન થઈને એટલા માટે જોતા હતા કે અમારે આ દીકરીને ન્યાય, કોઈ અમારી વ્યક્તિગત અહમ લડાઈ નહોતી, અમારો વ્યક્તિગત આમાં કોઈ મામલો નહોતો. હું અને જેની ટુમર, પરેશભાઈ ધાનાણી, જે પ્રક્રિયા રાજકીય કરતા જે કોર્ટ મેટર બની હતી, તો કાયદાકીય લડાકનો કાયદા જ બહાર આવતી એક પ્રક્રિયા હોય. એટલે ગઈકાલે જે વસેટિયાઓ વચ્ચે સમાજને વચ્ચે લાવી અને ભારતીય જનતા પાર્ટીના સમાધાનોની વાતો કરી, એના પરિવારને પ્રલોભનો આપ્યા, પણ પરિવાર ગરીબ હોવા છતાં મક્કમતાથી એ લોકોએ સામનો કર્યો. અને એની અંદર જે વસેટિયાઓ બદનામ કરવાનો પ્રયત્ન કરતા હતા, એના મુખોટા ઉપર આજે કોર્ટે તમાશો માર્યો છે. સી સમરી ભરવાની વાતો કરતા હતા. અમારા વકીલ 15,000ના બોન્ડના મારફત દીકરીને અત્યારે જાપ્તો લેવા માટેની 10 મિનિટ પહેલા
એમના જામીન મળ્યા છે, ત્યારે આ જ લોકોનો આભાર માનીએ છીએ. સામાજિક સોશિયલ એક્ટિવિટો સાથે સાથે મીડિયા, પત્રકાર બધાનો દિલ એટલા માટે આભાર માનીએ કે આખરે એક દીકરીને ન્યાય મળ્યો. ફરી જી વખત ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમાજની બેન દીકરી સાથે રમતગાળા ન કરે. છેલ્લા 1 વર્ષથી અમરેલી જિલ્લાની જોઈ રહ્યો હતો અને અમે મહેસૂસ કરતા હતા કે રાજકીય લોકો સલામત ન હોય. જે પોલીસ સિવિલ કોડના નીતિ નિયમની બહાર કોઈ ગુનેગાર છે, તમે એને પનિશમેન્ટ આપો. કાયદાની વિરુદ્ધ હાલે છે, પનિશમેન્ટ આપો. પણ ધાક ધમકી જમાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક પોલીસનો સહારો લીધો હતો. એ પોલીસને લાઈન ઉપર લાવવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું છે. કોઈ ગુનેગાર, કોઈ પરિવારના ગુનેગારે ગુનો કર્યો, તો બેન દીકરીને પોલીસ સ્ટેશન લઈ એના માલ સામાન એ પણ રાતે 12 વાગે અમારા જિલ્લાની અંદર પહેલ થઈ. આ વાત એટલા માટે ખૂબ જ તાકાતથી ઉપાડવા પડે એવી જરૂરિયાત હતી કે આના કરતા તો અંગ્રેજો સારા હોય એવી શરૂઆત થઈ હતી. આ શરૂઆતમાં જ પહેલો તમાશો જ્યારે ત્યારે ફરી વખત કોઈ પોલીસ પણ આવી ભૂલ ના કરે, ફરી વખત કોઈ રાજકીય આગેવાન પણ આવી ભૂલ ના કરે. ખોટું કરે છે અને પનિશમેન્ટ આપો, અમને વાંધો નથી. આ કોઈ મતનું રાજકારણ નહોતું. આ એક અમારા સમાજની સાથે 18 વર્ણની નારી શક્તિની સન્માનની વાત હતી. અને આ સન્માનની વાતમાં અમને હર્ષ એ વાતનો છે કે પટેલ સમાજની દીકરી હોવા છતાં બધા સમાજના લોકોએ અમને સહકાર આપ્યો છે, મીડિયાએ સહકાર આપ્યો છે. મહિલાઓ અમારી જાગી ગઈ છે. અમારી આ જિગીશાબેન જેવી મહિલાઓ, હજારો મહિલાઓ સોશિયલ મીડિયા ઉપર બોલતી હતી કે આ ખોટું થયું છે અને જાગ્યા ને તમે સહકાર આપ્યો. ત્યારે હર્ષની લાગણી એટલા માટે અનુભવીએ કે ઓડી સરકારને ઝુકાવી એ ખૂબ જ કપરું કામ હોય. કારણ કે અમે પણ વિરોધ પક્ષ તરીકે શાસકની સાથે લડ્યા છીએ, સમજ્યા છીએ. એટલે રાજકીય જે અમને અનુભવ છે એ પ્રમાણે સમૂહ શક્તિ વગર કોઈ ઝૂકતું નથી. એનો દાખલો અમરેલીની અંદર આજે ગુજરાત આખા બેસાડ્યો. આખા ગુજરાતના બધા જ લોકો આભાર માનીએ. જી પ્રતાપભાઈ અને જિગીશાબેન, પ્રતાપભાઈ, મારે સમજવું છે કે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યાએ, ગુજરાતની વાત કરીએ આપણે, આરોપીઓના વરઘોડા નીકળે છે, સરઘસ નીકળે છે, સોશિયલ મીડિયામાં તેના વિડીયો વાયરલ થાય છે. સમજાતું એ નથી કે ગુનેગાર હોય અને તેનો વરઘોડો સરઘસ નીકળે તો શાબાશી ચોક્કસ આપણે પોલીસ તંત્રની આપીએ, સરકારની પણ આપીએ. તેની ના નથી. અસામાજિક તત્વોને તેની શાન ઠેકાણે લાવવા માટે કદાચ કોઈ કાયદાનું કામ કરતું હશે તો આપણે સૌ મીડિયા ધર્મ પણ અમે અપનાવીશું અને તમે સામાજિક ધર્મ અપનાવશો, પ્રતિનિધિ ધર્મ અપનાવશો. પરંતુ જે ગુનેગાર જ નથી, અથવા તો એમ કહી શકાય કે પોતે અજાણ છે, તેનો ગુનો હજી સાબિત નથી થયો. ચર્ચા એવી થઈ રહી છે, કાલે અલ્પેશભાઈ કથેરિયા સુરતમાં મીટિંગ કરવા માટે જગ્યા શોધતા હતા, તેમનો વિડીયો છે. કોઈ ફાર્મ હાઉસ આપવા તૈયાર નતું તેવું અલ્પેશભાઈનું સોશિયલ મીડિયામાં કહ્યું છે. રોડ ઉપર મીટિંગ કરવી પડી. ગાંધીના ગુજરાતની અંદર, સરદારના ગુજરાતની અંદર ન બોલાય એવી ભાષાનો ઉપયોગ પડે એવું મન થઈ ગયું છે. તો હૈયા દુબળા, ડરપોક થઈ ગયા છે. માનસિક હતાશામાં એટલા માટે કોઈ નુકસાન થઈ જશે તો, મને આમ થઈ જશે તો, પણ એ થઈ જતા ડર પાછળ તમે એવો ના આવે કે તમારું બધું આસ્કી. તમે સમાજના પણ હું તમને કહું, ડરપોક કરતા ખુલ્લેઆમ બોલીશ, જે બોલીશ એ ખુલ્લેઆમ બોલીશ. ડરપોક કરતા પણ એવું થઈ ગયું છે કે સમાજના નામે, સમાજના ખંભા ઉપર પગ મૂકીને જે લોકો આગેવાનો બન્યા છે ને, એને હવે છે ને લાલચ આવી ગઈ છે. પોતાના કામ કઢાવવા માટેની, પોતાની ફાઇલો પાસ કરાવવા માટેની એને લાલચ આવી ગઈ છે. હવે જો એ કઈ બોલે ને તો સરકાર એની પૂંછડીઓ દબાવવા મળશે. નથી બોલવું છતાંય બોલાઈ જાય છે. આ સીધી ને સટ વાત છે. બાકી આટલી તમારા સમાજની દીકરીઓ ઉપર આટલા અત્યાચાર થાય અને તમે હાવ મૂંગા મોઢે બેસી રહ્યો. બંગડીઓ પહેરી લેવી જોઈએ. જિગીશાબેન, અમે પણ એક ઉદ્યોગપતિ છીએ, અમે પણ એક ધંધા લઈને છીએ, અમને પણ પડે છે, અમને પણ અત્યારે અમે રહીએ છીએ. પણ મને એટલી સમજ પડે કે જ્યાં જન્મ લીધો છે, આપણે સમાજ સાથે સાથે બધા જ સમાજનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે. અટકવાનું નથી. હું અત્યારે બેઠો છું, તમારા ખેતરમાં બેઠો છું. આખરે તો સરકાર ક્યાં લઈ જશે? રોડ પર લાવશે તો ખેતી કરશું. ખેતી કરતા તો કોઈ અટકાવી નહીં દે. પણ જો ડરી ગયા, જો તમે ડરી ગયા, જે લોકોને લાલચ છે ને, જે લોકોને સમાજ સાથે કઈ લેવા દેવા નથી, જેને પોતાના સ્વાર્થ માટે, જેને પોતાના રોટલા શેકવા કા ટિકિટો જોઈએ છે, કા પોતાના ધંધામાં
અપગ્રેડ થવું છે, એવા લોકો તો ક્યારેય નથી બોલવાના સમાજ સાથે. હું ઘણી વખત આવી રીતે સમાજ સાથે ક્યાંય પણ અન્યાય થાય ને દર વખતે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આવીને કહું છું કે હજી તમે જાગો. જે લોકો બની બેઠેલા આગેવાનો છે ને એને તમે સમજો. એની પાછળ દોડવાની જરૂર નથી. ઈ આપણા લીધે છે, આપણે એના લીધે નથી. એમાં હું તમારી યારે સહમત પણ છું, અસહમત પણ છું. એ મુદ્દા ઉપર આપણે નથી જવું અત્યારે, એટલા માટે કે આપણો મુદ્દો ભટકાવવાની કોઈ જરૂરિયાત નથી. હાલ આપણો આ દીકરી ન્યાયનો સાથે પડેલી મુશ્કેલીઓનો જે આપણે બધા સાંકળ બનીને જે કામ કર્યું છે, મને 100% આ મુદ્દા ઉપરથી મને વિશ્વાસ આવ્યો કે ખોટું હાલતું હોય અને બધા નીતિમત્તાના ધોરણે હું મોટો હું નાનો એ નહીં, પણ કોઈને ઉપયોગી બનવું છે એ ભાવના સાથે મળીને તાકાત લગાવીએ તો મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ફરી વખત કોઈ બનાવ ના બને. ચાહે આદિવાસી પરિવાર હોય કે દલિતનો પરિવાર હોય કે બ્રાહ્મણનો પરિવાર હોય કે કોઈ પણ સમાજનો પરિવાર હોય, કોઈ એક વ્યક્તિને તકલીફ પડે અને સૌ સાથે મળીને જો જાગીએ, આપણી સૌથી મોટી તાકાત આ અત્યારે ચેનલો જે છે, મોબાઈલની ચેનલો, એને બહુ મોટી તાકાત પૂરી પાડી છે. સોશિયલ મીડિયા મારફત મુહિમ ચાલી. તમે જુઓ જિજ્ઞાસાબેન, આ 3 વર્ષમાં પત્રકાર મિત્રોએ તો સહકાર આપ્યો, પણ નાના ટ્વીટ, નાના યુટ્યુબો, નાના મોબાઈલો પણ એટલો ઉપયોગ થયો કે સ્પ્રેડ હાદસા રસ્તા ઉપર આપણે આપણી વાણી ઉપર કાબુ રાખીએ અને ખોટું થતું હોય ત્યાં આપણે સામનો કરીએ, સૌ એકજૂટ થઈને સામનો કરીએ અને સમાજ હિતનું કાર્ય કરીએ તો મને વિશ્વાસ છે હજુ આ ગાંધીનું ગુજરાત પણ સલામત રહેશે અને સરદારનું ગુજરાત પણ સલામત રહેશે. રાજકારણના મત સિવાયની આપણી માનસિકતા તો લાવીએ. હું મારી કોંગ્રેસની વાતો, કોઈ ભાજપની વાતો કરે એ નહીં, પણ સાથે સાથે આ લોકોને પડતી મુશ્કેલીઓમાં જો આપણે ઉભા રહી જાય તો વિશ્વાસ છે કે એકવાર સરકાર બેકફૂટ પર આવી છે અને આ પ્રમાણે આપણે કામ કરતા અન્યાય ન થાય એના માટે આગળ વધીએ. પ્રતાપભાઈ, સમય મર્યાદા છે, પણ એક પ્રશ્ન મને થાય છે અને કદાચ જવાબની આશા પણ હું રાખીશ. મુંબઈ સમાચારના દર્શક મિત્રોને પણ આ જવાબની આશા ચોક્કસ હશે. સરઘસ કોનું નીકળવું જોઈએ? સરઘસ ડ્રગ્સ કોનું માફિયાનું નીકળવું જોઈએ? સરઘસ ડ્રગ્સ માફિયાનું નીકળવું જોઈએ. સરઘસ ખોટા બની બેઠેલા બોગસ અધિકારીઓનું નીકળવું જોઈએ. સરઘસ બળાત્કારીઓનું નીકળવું જોઈએ. સરઘસ બુટલેગરોનું નીકળવું જોઈએ. સરઘસ ખનીજ માફિયાઓનું નીકળવું જોઈએ. સરકારી સંપત્તિને નુકસાન કરતા લોકોનું નીકળવું જોઈએ. નહીં કે કોઈ નાદાન, લાચાર, સામાન્ય પરિવારને પડતી કોઈ ભૂલના કારણે એનું સરઘસ નીકળે. સરઘસ મારી ભૂલ પડે નીકળે એમાં વાંધો નથી, પણ આ સરઘસ એ પ્રકારનું નીકળ્યું કે ધાક જમાવવાની રાજનીતિનો જે પ્રયત્ન હતો. મેં સંસદના ઇલેક્શનમાં બજારમાં ભાષણ મેં કરેલું, તમને જોતું તો મોકલીશ કે આ એ અમરેલી છે આખા ગુજરાતની કરવટ બદલાવે. અહીંયા કોઈ તાનાશાહી લોકો શાસન ના કરી શકે. અહીંયા સૌમ્ય સ્વભાવ, સરળતા, સાદગી અને લોક ઉપયોગી માનસિકતાના જ નેતાઓ ભૂતકાળમાં ચાલ્યા છે. જે તમે ધાક જમાવો છો, તમે દાદાગીરી કરો છો, તમે પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરો છો, લોકતંત્રના ગળા મરડવાનું કામ કરો છો, સમય સમયનું કામ કરશે અને સમય સમયના કામ પ્રમાણે આ જે વ્યક્તિએ જે હરકત કરી એનો રથ હવામાં હાલતો હતો. આજે અમરેલી જિલ્લામાં એ નેતાનો રથના પૈડાઓ જમીનની અંદર એ કામ ખાલી એક દીકરીના કારણે થયું. શું કામ? કે એનું પાપ હતું. પાપ છાપરે સડી પોકારે. આ પાપે પોકાર્યું. હું કોઈ એવો ત્રિકાળ જ્ઞાની નથી સાહેબ જીગરભાઈ, મને કઈ એટલી બધી સમજ નથી, પણ મને પણ કુદરતે બુદ્ધિ આપી કે ભાઈ આ દીકરીની વહારે જા. તો મને વિચાર આવ્યો એટલે મેં પત્ર વ્યવહાર કર્યો. તો ભાજપની લડાઈ હતી, મારે કોંગ્રેસને કઈ લાગુ પડતો પ્રશ્ન નહોતો. પણ મને સમાચાર મળ્યા કે દીકરીને ટાઈપિસ્ટ તરીકે નોકરી કરે. એની મજબૂરી એના ફાધરના ઘરે નથી ગયો, દીકરીનો હજુ મળ્યો નથી, દીકરીને જોઈ પણ નથી. મને ખબર પડી એટલે મેં મીડિયા મારફત મુહિમ ચલાવી અને બધા જ લોકો જાગ્યા. એના ફાધર 6 વીઘા જમીનના માલિક છે. 8,000 માં એને નોકરી કરતી હતી. એને ઓર્ડર કર્યો કે આ પ્રમાણનું મને લખી આપ. તમે જીગરભાઈ કઈક નોકરી કરતા હો તમને કઈક લખી દો તો તમે શેના ગુનેગાર? આજે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા પડે. ત્યાં જોબ કરતા હોય એ લોકો ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા પડે, એનો તો એ પગાર આપતા હોય છે. કેટલા લોકો કામ મને કરતા જ્યાં સુધી ખબર છે પ્રતાપભાઈ, મને જ્યાં સુધી ખબર છે, પોલીસ તપાસની અંદર એવું પણ ખુલ્યું છે કે એને તો ખાલી કોપી પેસ્ટ જ કર્યું હતું. જે કઈ પણ WhatsApp ની અંદર એને મેસેજ મૂકવામાં આવ્યો હતો એ કોપી પેસ્ટ કર્યું હતું. એટલે દીકરીને તો ટાઈપ કરીને એ બી ખબર નથી કે હકીકતમાં મેટર શું હતી. પાર્ટ આવશે. લેટર પણ ઓરિજિનલ છે, લેટર ડુપ્લિકેટ નથી, લેટર ઓરિજિનલ છે, સિગ્નેચર ઓરિજિનલ છે.
આ પ્રતાપ દુધાત કહે છે તમને પાર્ટ 2 માં હવે તમને પ્રેઝન્ટેશન 2 દિવસમાં કરશું. ખોટી ફરિયાદ છે, લખાણ ખોટું નથી, લખાણ ખોટું નથી, ખોટી ફરિયાદ થઈ છે. પણ અમારી પહેલી અમે આ મુદ્દાને ભટકવા દેવા નહોતા માંગતા. હવે પછીની અમારી તાકાત અમારા દીકરીને બહાર લાવી તમે દીકરીને ન્યાય મળે, દીકરી છૂટી જાય, દીકરી બાઇજ્જત એને પોતાના ઘરે આવી જાય, એ અમારી કામ નીડ કરું હતી. અમે અમારી તાકાત લગાવશું. જી કે લેટર ક્યાં બેઠી પ્રતાપભાઈ, આપે મુંબઈ સમાચારની ચર્ચામાં છેલ્લે જેમ કોઈ પણ ફિલ્મ આવતી હોય અને ટ્રેલર આવતી હોય અને પાર્ટ 2 આવતું હોય તેમ આપે એક મોટી વાતનો ઘટસ્ફોટ કર્યો કે આ ડુપ્લિકેટ લેટર ન હતો, અસલી લેટર હતો, ફરિયાદ ડુપ્લિકેટ હતી. 100%. અને આપના મુદ્દા ઉપર સતત મુંબઈ સમાચાર સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ બંને મહાનુભાવોનું હું આભાર પ્રગટ કરું છું અને જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.